હવે પ્રદીપ સર, હું તમારી સાથે મિડ કેપ અને સ્મોલ કેપની એક વાત કરવા માંગીશ કે જે રીતે આપણે જોયું કે ગઈકાલે આપણને ફરીથી આપણને રિકવરી જોવા મળી હતી, પરંતુ 2 દિવસ એમાં આપણને થોડું કરેક્શન પણ જોવા મળ્યું. એનું સ્વાભાવિક છે કે 9 દિવસથી જે કન્ટિન્યુ એક સ્ટ્રીક બનાવી રહી હતી મિડ કેપમાં અને સ્મોલ કેપમાં, કન્ટિન્યુ 9 દિવસ સુધી એવા હતા કે નવા રેકોર્ડ બનતા જોવા મળ્યા હતા. પરંતુ હવે આવા ટાઈમમાં દરેકનો એક જ ક્વેશ્ચન થાય છે જે ઇન્વેસ્ટર હોય કે હવે મિડ કેપ અને સ્મોલ કેપમાં સપોઝ હવે આ લેવલથી શું ખરીદી કરવી જોઈએ કે નહીં, અને જો સપોઝ કરવી જોઈએ તો પર્ટિક્યુલર એવા સ્પેસિફિક સ્ટોક તમારા ધ્યાનમાં હોય કે જેમાં હજી અહીંયાથી પણ આપણને સારું એવું બિલ્ડઅપ થતું જોવા મળે, તો એવા કોઈ સ્ટોક તમારા ધ્યાનમાં? તો ઓવરઓલ તો તમે જે પ્રમાણે સાચું કીધું, 9 દિવસ લગાતાર પોઝિટિવ રહ્યા હતા આ બે ઇન્ડેક્સ, અને એના પછી એક વોલેટાઇલ સેશન આપણને વેડનેસડેના દિવસે જોવા મળ્યું, જ્યારે એક કરેક્શન સાથે બંધ રહ્યા 9 દિવસની લગાતાર અપમૂવને બ્રેક વાગી, અને ગઈકાલે પાછું આપણને એક અપમૂવ જોવા મળી. ટોપિશ જરૂર છે, ઓવરબોટ જરૂર છે શોર્ટ ટર્મમાં, તો મારા હિસાબે થોડો કોન્સોલિડેશનનો ફેઝ જોવા મળી શકે. ઇનફેક્ટ બુધવારના દિવસે જે બોટમ બન્યા હતા બે ઇન્ડાઇસીસમાં, સ્મોલ કેપ અને મિડ કેપમાં, એ એમના આર્લી ચાર્ટ્સ પર 34ની મૂવિંગ એવરેજ સાથે કોઇન્સાઇડ થયા હતા. એટલે એક ઇમિડિયેટ સપોર્ટ જરૂર છે, અને એ બ્રેક થાય છે તો એક ફર્ધર કરેક્શન આવી શકે. જે પ્રમાણે આપણે નિફ્ટીમાં વાત કરી કે એક મોટા અપમૂવ પછી 7-8 દિવસમાં આપણે કોન્સોલિડેશન જોયું છે, ઓવરઓલ હેલ્થ માટે પોઝિટિવ છે. તો આમાં પણ એ કોન્સોલિડેશનનો ફેઝ આવવાનો બાકી છે, અને બહુ મોટા ઉછાળા પછી મને લાગે છે કે આ બે ઇન્ડાઇસીસમાં થોડો કોન્સોલિડેશનનો ફેઝ જરૂરથી આવી શકે, જે ઓવરઓલ હેલ્થ માટે પોઝિટિવ ગણાશે. મીનવાઇલ સ્ટોક સ્પેસિફિક અપ્રોચ જરૂરથી લઈને ચાલી શકે, કેમ કે સેક્ટરલ રોટેશન પણ જોવા મળી રહ્યું છે, અને ઇન્ડિવિજ્યુઅલી ઘણા બધા સ્ટોક છે એ કોન્સોલિડેશન પછી બ્રેકઆઉટ કન્ફર્મ કરી રહ્યા છે. તો બે સ્ટોક હું એક ટ્રેડિંગ પિક્સ તરીકે સજેસ્ટ કરવા માંગીશ. એમાંનો પહેલો સ્ટોક છે બાયોકોન. ફાર્માસ્યુટિકલ સ્પેસના સ્ટોકમાં 11 જૂનના 350ની નજીકના ટોપ બન્યા પછી એક બ્રીફ કરેક્શન જોવા મળ્યું હતું, અને એ કરેક્શન પચાવીને સ્ટોકમાં ગઈકાલે આર્લી ચાર્ટ્સ પર એક ફ્રેશ બ્રેકઆઉટ કન્ફર્મ થયા છે. ગઈકાલનો ક્લોઝ 342 રૂપિયા 80 પૈસાનો છે. 335નો સ્ટોપ લોસ રાખી 358ના ટાર્ગેટ માટે લઈ શકાય. બીજો જે સ્ટોક છે એ ન્યુવામા વેલ્થ છે. ન્યુવામા વેલ્થમાં ગઈકાલે ડેલી ચાર્ટ્સ પર એક બ્રેકઆઉટ કન્ફર્મ થયા છે. આનો ક્લોઝ ગઈકાલનો 5255 છે. 5068 એટલે 5068નો સ્ટોપ લોસ રાખી 5550ના ટાર્ગેટ માટે ન્યુવામા વેલ્થને લઈ શકાય. આ બે રેકમેન્ડેશનમાં 3 થી 4 દિવસનો ટાઈમ ફ્રેમ છે, અને આ બે સ્ટોક અમે અમારા ક્લાયન્ટ્સને પણ રેકમેન્ડ કરેલા છે.